ગુજરાત સરકાર દ્વારા આરટીઈ એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2024-25માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે. શૈક્ષણિક વર્ષ 2024-25 માટે આરટીઈ એક્ટ 2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેનો સંભવિત કાર્યક્રમ. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 14 માર્ચ 2024થી શરૂ થશે અને છેલ્લી તારીખ 26 માર્ચ 2024 છે. આ દરમિયાન જિલ્લા કક્ષાએ આ તમામ ફોર્મની ચકાસણી પણ શરૂ થઈ જશે, જેમાં અપ્રૂવ અને રિજેક્ટ કરવાનો સમયગાળો 14 માર્ચ 2024થી 28 માર્ચ 2024 છે. આ ઓનલાઈન અરજીઓમાં જો કોઈ ભૂલ હોય અને જિલ્લા કક્ષાએથી તે અમાન્ય કરવામાં આવે તો તેના માટે ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેનો અરજદારને ફરીથી એક સમય આપવામાં આવશે, જે સંભવિત 1 એપ્રિલ 2024થી 3 એપ્રિલ 2024 છે. આ સમયગાળા દરમિયાન તમે ફક્ત ડોક્યુમેન્ટમાં જો કોઈ ભૂલ હોય તો તમે ફરીથી અપલોડ કરી શકશો, પરંતુ વિગતમાં કોઈપણ પ્રકારનો સુધારો કરી શકશો નહીં. અને સંભવિત પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ 6 એપ્રિલ 2024 છે. હવે આપણે આરટીઈ એક્ટ એટલે કે બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 અંતર્ગત કલમ 12 ક હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં વિનામૂલ્યે પ્રવેશ આપવાનો કાયદો અમલમાં છે તે સમજીએ. આનો લાભ શું છે તો કે આરટીઈ અંતર્ગત જે બાળકને ધોરણ 1માં ખાનગી શાળામાં પ્રવેશ મળશે તેને ધોરણ 1થી 8માં વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે અને તેનો તમામ ખર્ચો રાજ્ય સરકારને ભોગવવાનો રહેશે. એટલે કે વિદ્યાર્થીના વાલીએ કોઈપણ પ્રકારની ફીઝ શાળામાં ચૂકવવાની થતી નથી. તે ઉપરાંત દર વર્ષે વિદ્યાર્થી અથવા તો તેના વાલીના ખાતામાં 3000 રૂપિયા સહાય પણ આપવામાં આવશે. યોગ્યતાની વાત કરીએ તો નવા કાયદા મુજબ હવેથી શૈક્ષણિક વર્ષ 2023-24થી 1 જૂનના રોજ જે વિદ્યાર્થીએ 6 વર્ષ પૂર્ણ કરેલ હશે તે જ આરટીઈ માટે એલિજિબલ છે. અને બીજી યોગ્યતા એ છે કે તે બાળકે અત્યાર સુધી ધોરણ 1 કે 2માં ક્યાંય અભ્યાસ કરેલ ન હોવો જોઈએ કે પ્રવેશ પણ મેળવેલો ન હોવો જોઈએ. આરટીઈની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે. ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન સબમિટ કરવાના રહેતા હોય છે અને ફોર્મ સબમિટ કરવાનું છે. ત્યારબાદ તેની ફિઝિકલ કોપી ક્યાંય પણ જમા કરાવવાની રહેતી નથી. અને ત્યારબાદ પ્રથમ રાઉન્ડ, દ્વિતીય રાઉન્ડ, તૃતીય રાઉન્ડ, આ રીતે રાઉન્ડ પણ બહાર પડતા હોય છે. આ રાઉન્ડ અંતર્ગત જેમને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ન મળ્યો હોય તો તેમને 2 દિવસનો શાળા ફેરબદલી કરવાનો પણ સમય આપવામાં આવે છે. આમ આ તમામ પ્રક્રિયા ઓનલાઈન છે. આરટીઈ એક્ટ 2009 એક કાયદો છે અને કાયદા અંતર્ગત આરટીઈ રૂલ્સ 2012 બનાવવામાં આવ્યું ને તેમાં આરટીઈના વિદ્યાર્થીઓ માટે અગ્રતા ક્રમ નક્કી કરવામાં આવી છે. અને આ અગ્રતા ક્રમને સમજવું, જાણવું ખૂબ જ જરૂરી છે, કારણ કે વિદ્યાર્થીને પ્રવેશ મળશે કે નહીં મળે તે આ અગ્રતા ક્રમમાં તમને અંદાજો આવી જશે. આરટીઈની કુલ 13 કેટેગરી છે, જેમાં આ મુજબ અગ્રતા ક્રમ આપવામાં આવી છે. 1. અનાથ બાળકો એટલે કે જેમના માતા અને પિતા બંને હયાત નથી. 2. સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક એટલે કે જેમના માતા પિતા છોડીને જતા રહ્યા છે અથવા તો હયાત નથી. 3. બાલ ગૃહના બાળકો. આ ત્રણેયને CWCનું પ્રમાણપત્રની જરૂર રહેશે, જે બાલ કલ્યાણ સમિતિમાંથી મળશે. 4. બાળ મજૂર, જેને શ્રમ અધિકારીના પ્રમાણપત્રની જરૂર રહેશે. 5. મંદબુદ્ધિ સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો અને 6. ARTની સારવાર લેતા બાળકો. આ 5મી અને 6ઠી કેટેગરી માટે સિવિલ સર્જનના પ્રમાણપત્રની જરૂર રહેશે. 7. ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી અને પોલીસ દળના જવાનના બાળકો. તેમને સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીના પ્રમાણપત્રની જરૂર રહેશે. અગ્રતા ક્રમ એટલે તમામ બાળકોમાંથી સૌથી પહેલાં તમામ અનાથ બાળકને પ્રવેશ ફાળવી આપવામાં આવશે. ત્યારબાદ બીજા નંબરમાં સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા તમામ બાળકોને પ્રવેશ ફાળવવામાં આવશે. અને ત્યારબાદ બાલગૃહના જેટલા બાળકો હશે તેમને પ્રવેશ ફાળવવામાં આવશે. આ રીતે અગ્રતા ક્રમ નક્કી કરવામાં આવી છે. 8. સંતાનમાં એકમાત્ર જ દીકરી હોય એટલે કે એક જ સંતાન હોય અને તે દીકરી હોય, તેના સિવાય અન્ય કોઈ સંતાન ન હોય તો સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર. 9. આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો. અહીં ઓછામાં ઓછા 2 વર્ષનો અભ્યાસ હોવો જોઈએ તો આંગણવાડીના પ્રમાણપત્રની જરૂર રહેશે. 10. 0થી 20 આંક ધરાવતા તમામ કેટેગરીના BPL કુટુંબના બાળકો. અહીં 0થી 20નો BPL યાદીનો નંબરવાળું પ્રમાણપત્રની જરૂર રહેશે. 11. SC અથવા ST. અહીં SC હોય તો SCનું પ્રમાણપત્ર અને ST કેટેગરી હોય તો ST કેટેગરીનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. 12. OBC અને NT DNT. અહીં OBC 12મી કેટેગરી છે
અને તેમાં સબ કેટેગરીમાં NT-DNT પણ છે. જો NT-DNT હોય પ્રમાણપત્ર હોય તો યસ અથવા તો નહીં તો નો કરવું, અને OBC અને NT-DNTનું પ્રમાણપત્રની જરૂર રહેશે. 13. જનરલ કેટેગરી બિન અનામત વર્ગના બાળકો. અહીં કોઈપણ પ્રમાણપત્રની જરૂર નથી. આમ અહીં RTEના ફોર્મ જનરલ કેટેગરીના બાળકો પણ ફોર્મ ભરી શકે છે. છેલ્લા 2 વર્ષથી એવું જોવા મળી રહ્યું છે કે અગ્રતા ક્રમ 10થી લઈ અને 13 સુધીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે અથવા તો નહીવત છે, જેમાં BPL કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ, SC, ST, OBC અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને 2 વર્ષથી આ RTE અંતર્ગત પ્રવેશ મળવાના ચાન્સીસ ખૂબ જ નહીવત થઈ ગયા છે. હવે સમજીએ કે RTE અંતર્ગત કયા કયા ડોક્યુમેન્ટ જોશે, અને આ પણ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ફોર્મ ભરતા લોકો અને વાલીમાં પણ આ ઘણી બધી ગેરસમજો આ બાબત પર છે. જરૂરી પુરાવા: બાળકનો ફોટો, બાળકનો જન્મનો દાખલો, બાળક, માતા અને પિતાના આધાર કાર્ડ, સરનામાનો પુરાવો, આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પિતાનું અથવા રજિસ્ટર્ડ ભાડા કરારમાંથી કોઈ એક, નોટરાઇઝ ભાડા કરાર નહીં ચાલે, બેંક પાસબુક, બાળક અથવા વાલીની કોઈમાંથી એક, પિતાની આવકનું પ્રમાણપત્ર, ગ્રામીણ કક્ષાએ આવક મર્યાદા 1,20,000 અને શહેરી વિસ્તારમાં આવક મર્યાદા 1,50,000 કે તેથી ઓછી. ઉપરોક્ત 12 કેટેગરીમાંથી જે લાગુ પડે તેનું પ્રમાણપત્ર. 13મી કેટેગરી માટે પ્રમાણપત્રની જરૂર નથી, અને વાલીની સહી. RTEમાં શાળા પસંદગી કરવા માટે મુખ્ય 4 મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખશો. પ્રથમ, કે તમે ગમે તેટલી શાળા પસંદ કરી શકો છો. RTEમાં સ્કૂલ સિલેક્શનની કોઈ લિમિટ નથી. બીજું, કે તે તમામ શાળાઓને તમારે અગ્રતા ક્રમ મુજબ ગોઠવવાની છે. એટલે કે જે શાળા સૌથી વધુ પસંદ હોય તેને 1 નંબર ઉપર, પછી જે પસંદ હોય તે 2 નંબર ઉપર. આ રીતે તમારે અગ્રતા ક્રમ પણ આપવાનું છે. ત્રીજું, કે તમે શક્ય હોય તો વધુમાં વધુ શાળા પસંદ કરો, કારણ કે તમને જે RTE અંતર્ગત પ્રવેશ મળશે તે તમે જે શાળા સિલેક્ટ કરી હશે તેમાંથી જ તમને પ્રવેશ મળશે. અને ચોથું, કે શાળા પસંદગી કરવામાં પણ ખાસ ધ્યાન રાખશો. ઘણી વખત નામમાં ભૂલ થઈ જાય. ઘણી વખત સાયબર કાફેવાળા પોતાની રીતે પણ શાળાઓ એડ કરી દેતા હોય છે, અને આ કાયદા અંતર્ગત એક વખત જો શાળા તમને ફાળવી દેવામાં આવશે પછી શાળા તમે બદલી શકશો નહીં. આમ તમારે RTEના આ 4 મુદ્દાઓ શાળા પસંદગી સમયે ખાસ ધ્યાનમાં રાખવાના છે. આપ જાણો છો કે RTEની સમગ્ર પ્રક્રિયા તો ઓનલાઈન છે, એટલે RTEનું ફોર્મ ભરવામાં ખૂબ જ કાળજી તો રાખવાની જ છે. સાથે સાથે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં પણ ખૂબ જ કાળજી રાખવાની છે, કારણ કે અસંખ્ય ફોર્મ આ ડોક્યુમેન્ટના પ્રોબ્લેમ્સના અથવા તો વાંધાના લીધે રિજેક્ટ થાય છે. એમાં મુખ્ય 2 વસ્તુઓ જોવા મળે છે. પ્રથમ, કે ડોક્યુમેન્ટ જે અપલોડ કર્યા હોય તે ઓછી કેબીમાં કરવાના જતાં વધારે ઓછી કેબીમાં થઈ જતા હોય ત્યારે ડોક્યુમેન્ટ વાંચી પણ ન શકાતા હોય એવા અપલોડ કરી દે છે, અને ઘણી વખત એક ડોક્યુમેન્ટના બદલે બીજા ડોક્યુમેન્ટ અથવા તો અન્ય વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ પણ અપલોડ કરી દેતા હોય છે. આ 2 ભૂલના કારણે RTEના ફોર્મ રિજેક્ટ પણ થતા હોય છે. તેથી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં પણ ખૂબ જ કાળજી રાખવી. RTEના ફોર્મ ભરવા માટે 10 થી 15 દિવસનો સમય આપવામાં આવે છે, અને તેની સાથે સાથે ફોર્મની ચકાસણી પણ શરૂ થઈ જાય છે. જો કોઈ ભૂલ હોય તો ફોર્મને રિજેક્ટ કરવામાં આવે છે, અને ત્યારબાદ જો ડોક્યુમેન્ટમાં ભૂલ હોય તો વધારાના 2 દિવસનો સમય પણ આપવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી જે લોકોના ફોર્મ અપ્રૂવ થયા છે તેમના માટેનો પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવે છે. હવે જેમને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળે છે તેમને 7 દિવસનો વધારાનો સમય આપવામાં આવે છે કે સ્કૂલે જઈ અને તેઓ એડમિશન કન્ફર્મ કરાવી લે. હવે જેમને પ્રવેશ મળ્યો નથી પ્રથમ રાઉન્ડમાં, તેમને બીજા રાઉન્ડ માટે શાળા ફેરબદલી કરવાનો 2 દિવસનો વધારાનો સમય આપવામાં આવે છે. અને મારી આપ સૌને સલાહ છે કે આ જે શાળા ફેરબદલી કરવાનો સમય આપવામાં આવ્યો છે તેમાં અવશ્ય ચોક્કસ તમારે શાળા ફેરબદલી કરવી જોઈએ, કારણ કે તમે જે શાળાઓ સિલેક્ટ કરી હતી તે ફૂલ થઈ ગઈ હશે. તેથી હવે જે શાળા બતાવશે તે ખાલી હશે, તે જ શાળા તમે જોઈ શકશો. તેથી તમારે ફક્ત ને ફક્ત શાળા ફેરબદલી કરી અને ફોર્મ સબમિટ કરવાનું હોય છે. આ દરમિયાન તમારે નવું ફોર્મ પણ ભરવાનું નથી હોતું, અને આ મોબાઈલથી પણ ખૂબ જ સરળતાથી તમે શાળા ફેરબદલી કરી શકો છો. અને આ રીતે અંદાજે 3 રાઉન્ડ બહાર પડતા હતા, અને ગયા વર્ષે 4થો રાઉન્ડ પણ બહાર પાડવામાં આવ્યો હતો. મારી આપ સૌને એક વિનંતી અને એક સલાહ છે કે RTEને કાયદાને વાર હોય તે પહેલાં જ આપણે તમામ ડોક્યુમેન્ટ ભેગા કરી લેવા જોઈએ. આપણે RTEની અગ્રતા ક્રમની સાથે કાયદો જાણી લેવો જોઈએ, અને આપણે આ ફોર્મ ગમે તે વ્યક્તિ પાસે ન ભરાવવો જોઈએ. જે વ્યક્તિ RTEના કાયદાના નિષ્ણાત છે અને જેમને ફોર્મ ભરતા ખૂબ જ સારી એવી આવડત છે તેમની પાસે જ ફોર્મ ભરાવવું, કારણ કે આપ જે આશાએ ફોર્મ ભરાવતા હોય છે તેમાં
ઘણી વખત સાયબર કાફે અને અન્ય લોકો ફોર્મ ભરતા હોય છે, તેમની પાસે આ કાયદા વિશે પૂરતું નોલેજ નથી હોતું અને તે કારણે ફોર્મમાં અથવા તો બાળકને પ્રવેશ મેળવવાના ચાન્સીસ ખૂબ જ નહીવત ઓછા થઈ જતા હોય છે અને ઘણી વખત તો અસંખ્ય ફોર્મ રિજેક્ટ પણ થતા હોય છે. આરટીઈનો કાયદો જ્યારથી અમલમાં આવ્યો છે ત્યારથી ગુજરાતનું શિક્ષણ ખાતાનું આરટી પ્રત્યેનું વલણ દયનીય પરિસ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દર વર્ષે આરટીઈ ખૂબ જ લેટ ચાલુ કરવામાં આવે છે અને આ આરટીઈની પ્રક્રિયામાં પણ 2 થી 2.5 મહિના જેટલો સમય લાગતો હોય છે. આ દરમિયાન અન્ય શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ચાલુ પણ થઈ ગયું હોય છે અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ પણ થઈ ગઈ હોય છે. આમ જે વિદ્યાર્થીઓને આરટીઈમાં અંતે પ્રવેશ નથી મળતો તેમને અન્ય શાળામાં પણ પ્રવેશ મળવો ખૂબ જ મુશ્કેલ હોય છે અને આ વિદ્યાર્થીઓનો 2 થી 3 મહિનાનું શૈક્ષણિક જે કાર્ય અથવા તો શિક્ષણ પણ બગડે છે. ગયા વર્ષે આપ બધાના સાથ સહકારથી આરટીઈનો ચોથો રાઉન્ડ બહાર પાડવામાં આપણે સક્ષમ રહ્યા અને આ વર્ષે પણ આપ બધાના સાથ સહકારથી આપણે આરટીઈ વહેલું ચાલુ થાય તેવા પણ પ્રયત્ન કરીશું. જેમના બાળકો હાલમાં આરટી અંતર્ગત અભ્યાસ કરી રહ્યા છે અને જેઓ ભવિષ્યમાં આરટીના ફોર્મ ભરવાના છે તે તમામ વાલીએ મારા ચેનલ સાથે જોડાઈ રહેવાનું છે, કારણ કે હું આપને આરટીઈને અને કાયદાને લગતી તમામ માહિતી આપીશ અને આપને કોઈ પણ પ્રશ્ન હશે તો તમે મારા યુટ્યુબ ચેનલ પર પ્રશ્ન પૂછી શકો છો અને હું તમામને આ પ્રશ્નોના જવાબ પણ આપીશ અને આપણે કાયદાને જે પણ નવી અપડેટ હશે અથવા તો તમારે શું કરવું જોઈએ તે બાબતે પણ હું આપને અપડેટ આપતો રહીશ અને માહિતી ખૂબ જ મહત્ત્વની હોય છે, તેથી તમે અન્ય પેરેન્ટ્સ સાથે પણ આ માહિતી શેર કરજો.